ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે યાત્રાધામ વીરપુર ભક્તિમય વાતાવરણમાં રંગાઈ ગયું હતું। પૂજ્ય સંત શ્રી જલારામ બાપાની જગ્યાએ ગુરુ પૂર્ણિમાનું વિશેષ મહત્વ હોવાથી વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી। ગુરુ પૂર્ણિમાના દિવસે પૂજ્ય જલારામ બાપાના ગુરુ પૂજ્ય ભોજરામ બાપાની સમાધિનું પણ વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું, જ્યાં જલારામ ગાદીના ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપા તેમજ જલારામ બાપાના પરિવારજનોના હસ્તે કરવામાં આવ્યું હતું। તેમજ અમદાવાદ, સુરત, બારડોલી, નવસારી, મુંબઈ, મહારાષ્ટ્ર સહિત દેશ વિદેશમાંથી આવેલા ભાવિકોએ સંત શ્રી જલારામ બાપાના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। જલારામ બાપાને પોતાના ગુરુ તરીકે માનતા હજારો ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। સમગ્ર દિવસ દરમિયાન યાત્રાધામ વીરપુરમાં ભક્તોની સતત અવરજવર રહેશે અને યાત્રાધામ વીરપુરમાં જય જલારામના જય ઘોષથી ગુંજી ઉઠ્યું હતું। ખાસ અનેરો મહિમા હોય છે। આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે મા બાપ સેવા, સમાજ સેવા અને ગુરુ સેવા આ સૌથી મોટી ત્રણ સેવાઓ ગણી છે। એમાં ગુરુની સેવા આપણે અત્યારે દર્શન થકી, એમના આશીર્વાદ થકી મેળવવાના હોય છે। ત્યારે વર્ષમાં એકવાર હું જરૂરથી અહીં દર્શને આવું છું। હું મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાંથી મોટી સથણ ગામથી આવું છું અને છેલ્લા 17 વર્ષથી હું જલારામ બાપાના દર્શન કરી ધન્યતા અનુભવું છું। એમના પરચા અપરંપાર છે। એમની પરચા થકી મારા જીવનમાં ઘણા કાર્યો સફળતાપૂર્વક સિદ્ધ થયા છે અને આપ સૌને વિનંતી કે આપ પણ જલારામ બાપાના દર્શને આવો અને બાપાની કૃપા મેળવો। એવા સૌને જય જલારામ। શુભ રૂડો એવો પ્રસંગ છે મારા માટે, કારણ કે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે હું પૂનમ ભરવા માટે ચાલીને આવ્યો છું મારા ગુરુને મળવા માટે। હું જેને ગુરુ માનું છું એવા સંત શિરોમણી જલારામ બાપાને મળવા માટે આવ્યો છું અને ખાસ કરીને અમે દર પૂનમ ગોંડલ જલારામ મંદિરથી ચાલીને પૂનમ ભરવા માટે આવીએ છીએ। મારું ગામ તો જસદણ તાલુકાનું નવા ગામ છે, પણ અમે ગોંડલ જલારામ મંદિર રાત્રે 11 વાગે 3-4 મિત્રો ભેગા થઈ અને ત્યાંથી ચાલીએ અને ખૂબ મજા આવે છે। રસ્તામાં ખૂબ ઉત્સાહ સાથે જય જલારામના નારા સાથે અમે ફાઇનલી અમે 5 વાગે 4:30 વાગે વીરપુર ધામ પહોંચી જતા હોય છે।